કહે છે કે કામદેવ પરીક્ષિત કહે કે ભગવાનના પુત્ર કેમ થયા? કહ્યું કે કામદેવે રામ જન્મની અંદર ભગવાનની ઉપર ઘણા બધા પ્રહારો કર્યા હતા, ભગવાનની પરીક્ષા કરવા કે રામને કામની અસર થાય છે કે નહીં. પણ ભગવાનને એક તણખલા માત્રની પણ કામની અસર ન થાય. કામદેવે આવીને કહ્યું કે મહારાજ એમાં શું નવાઈ છે? તમે આ વખતે તો મર્યાદા પુરુષોત્તમ હતા, એક પત્ની વ્રતધારી હતા અને તમને કામની અસર ન થાય તો એમાં કઈ નવાઈ નથી. પણ હજારો સ્ત્રીઓની વચમાં તમે એકલા હોય અને હું તમારી ઉપર કામના બાણ છોડું અને છતાંય તમને કામની અસર ન થાય તો સાચું કહેવાય. ભગવાને કહ્યું કે એ ઈચ્છા તારી પૂરી કરીશ. રામ જન્મમાં કહ્યું હતું કે આવતા જન્મની અંદર હું હજારો સ્ત્રીઓની સાથે રાસ રમીશ અને હજારો ગોપીઓની સાથે ભગવાન કૃષ્ણએ વૃંદાવનની અંદર રાસ રચાવ્યો. બધી સુંદર ગોપીઓની સાથે એક એક ગોપીને એક એક કાન રમે. એ રાસ લીલામાં કામદેવે પોતાના ઘણા બધા પ્રહારો, કામના બાણ છોડ્યા. કામદેવની શરત હતી કે મહારાજ જો તમે હારી જાશો તો તમારે મારા દીકરા બનવું પડશે અને જો હું હારી જઈશ તો હું તમારો દીકરો બનીશ. કામદેવ કે આપણા તો બે હાથમાં લાડવા જ છે ને. ભગવાન કૃષ્ણ બાપ બને તોય સારું અને દીકરો બને તોય સારું. કામદેવ કે આમાં જરાય નુકસાનીનું કામ નથી. એટલે બે હાથમાં લાડવા. ભગવાન કૃષ્ણએ કહ્યું કે જા તારી જેવી ઈચ્છા કરી લે પ્રયત્નો. અને હજારો ગોપીઓની વચમાં જ્યારે કૃષ્ણ રમતા હતા ત્યારે કામદેવના પ્રયત્નો કામ ના આવ્યા. આને કામ ક્યાંથી અસર કરે ભાઈ? આ તો કામનો બાપ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ તો માત્ર કૃષ્ણનું નામ લેવાથી વયા જાય. તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને કામની અસર કેમ થાય? અંતે કામદેવ થાક્યો, કહ્યું કે મહારાજ તમે ધન્ય છો. હજારો સ્ત્રીઓની વચમાં હોવા છતાંય તમારા એક રૂવાડાની અંદર પણ કામનો પ્રવેશ ન કર્યો. એટલા માટે એ શરત હારી ગયા ને કામદેવ. એટલે ભગવાનના પ્રથમ પુત્ર તરીકે પ્રદ્યુમ્ન લાલજી તરીકે કામદેવે જન્મ લીધો છે.